વિનંતી આ વિડીયો હું પિન કરીને રાખીશ. વૈષ્ણવ સમજી લે. આના પછી વૈષ્ણવની ઈચ્છા થાય તો મારી સાથે વાત કરે, ન થાય તો ન કરે. વૈષ્ણવ અપરાધ લાગે, જે લાગે તે બધી વાત સીધે સીધી સમજી લેજો. સૌથી પહેલી વસ્તુ, મને ફોન કરીને એમ નહીં કહેવાનું કે તમે બહુ સારું કામ કરો છો. તમે મને કામમાં કોઈ જગ્યાએ હાથ નથી લગાડી શકતા તો મને ફોન કરીને ના કહેશો કે તમે બહુ સારું કામ કરો છો. તમારે એપ્રિસિએશનની હવે કોઈ જરૂર નથી. મહાપ્રભુજીના ચરણાઈનો દંડવત કરો. મને કોઈ એપ્રિસિએટ ના કરશો. મને તમારા એપ્રિસિએશનની હવે કોઈ જરૂર નથી. મને એટલી સમજ પડી ગઈ છે કે એકદમ અંધ સમાજ છે, મરી ગયેલો સમાજ છે, જેની આત્મચેતના મરી ગઈ છે. એવા લોકોનું કશું નથી થઈ શકતું. બીજી વસ્તુ, મને ફોન પર કોઈ ઇન્ફોર્મેશન ના આપશો, કેમ કે તમારી હિંમત તૂટી જાય છે જ્યારે તમને એમ કહે છે કે તમે ઓડિયો ક્લિપ બનાવજો. જેવું મેં એવું કીધું હોય કે તમે ઓડિયો ક્લિપ બનાવજો, એવું તમારી અંદરનો એવો પેટમાં દુખી જાય છે કે હાય હાય અમે ઓડિયો ક્લિપ બનાવીએ, હાય હાય અમે ઓડિયો ક્લિપ બનાવીએ, હાય હાય અમે બોલીએ, અમે તો જાણતા નથી, અમે તો અધૂરું જાણીએ છીએ, અમે તો સાંભળેલું છે. સમજો, દરેક વ્યક્તિ એમ વિચારે છે કે મારા વર્ડને ખબર ના પડી જાય, મારો અવાજ ખબર ના પડી જાય, મારા સમાજમાં અવાજ ના ખબર પડી જાય, તમે અવાજ બદલી નાખીને બનાવશો. કોઈ ક્લિપ મોકલાવતું જ નથી. અધમતમ નરકમાં તમે બધા પડવાના છો. જે જાણી ગયા પછી પણ તમે એટલી હિંમત નથી કરતા કોઈકની દીકરીને, કોઈકની બહેનને બચાવવાની, તો તમે અધમતમ નરકમાં પડવાના છો. કોઈ જગ્યાએ કોઈ તમારી સુણવાઈ નથી. એમ કે જે લોકો તો નર્કમાં પડ્યા છે એમને તો ખબર નથી, પણ તમે તો જુઓ છો તોય તમે વસ્તુ નથી બોલતા. તમે ધ્યાનમાં રાખજો, પોતાની જાતને તમે બહુ મોટા મહાત્મા સમજો છો કે ભાઈ અમે તો નથી અડ્યા, અમે તો નથી અડ્યા. બહુ સરસ, તમે નથી અડ્યા, પણ તમારી હાલત પણ કોના જેવી થવાની છે? ભીષ્મ જેવી. તમારી હાલત પણ ભીષ્મ જેવી થવાની છે, દ્રોણાચાર્ય જેવી થવાની છે, કૃપાચાર્ય જેવી થવાની છે. તમારી પણ હાલત કોના જેવી થવાની છે? કર્ણ જેવી થવાની છે. તમે ખોટા વ્યક્તિઓને સાથ તમે મૂક સહેમતી આપેલી છે. આપણે નથી જતા પણ આપણે નથી બોલતા, આપણે નથી જતા પણ આપણે નથી બોલતા, અમે જવાનું બંધ કરી દીધું, બાવાને જે કરવું હોય તે કરે. તમે તમારી દીકરીને બચાવી હશે ને જો 50 દીકરીઓને છોડી દીધી હશે ને તો તમારો વાંક છે. તમારે મહાપ્રભુની સન્મુખ ના જવું જોઈએ. કોઈ મહાપ્રભુજીના ના નામ પર અપસિદ્ધાંત ફેલાવતું હોય તો તમારો વાંક છે કે તમે નથી બોલતા. હા, એવું માનીએ છીએ કે કોઈ નવું વ્યક્તિ હોય તો તમે સમજાવી શકો છો, પણ જ્યારે કોઈ વ્યક્તિ જાણેલો, હોશિયાર, ગોસ્વામી બાલક જબરજસ્તી જ્યારે પોતાની કામ વાસનાની દુકાન ચલાવતો હોય ને તમારા જેવા લોકો, નમાલા લોકો, જે લોકો ફક્ત ને ફક્ત ફોન કરીને આશીષભાઈ બહુ સારું કામ કરો છો, અમે તમારા કામથી બહુ પ્રસન્ન છે, તમે કરતા રહેજો. અરે હું મરી જઈશ ને તો કોઈ બેસનામાં પણ નથી આવવાનું, મને ખબર છે. અને મેં કીધેલું જ છે કે મારું બેસનું ના રાખતા, કેમ કે મને ખબર છે કે બેસનું રાખીને જો પબ્લિક ભેગી કરીશ ને એનો એ અર્થ નથી. અને હું તૈયાર છું મરવા માટે, તમે સમજી લેજો, કેમ કે મારી પર ડેથ થ્રેટ છે. રાતના 1-1:15 વાગ્યા સુધી પણ મારાથી ઘરની બહાર નથી જવાતું, કેમ કે બાવાઓએ અલગ અલગ ગુંડાઓને ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે. પણ મને એનો ડર નથી. ઘણા લોકો અહીંયા ડાયા બની નીચે લખતા નહીં કે પિસ્તલ લઈ લેજો અને પોલીસ પ્રોટેક્શન લઈ લેજો. ચાલો ને મારી સાથે, હું આવું, તમે મને પોલીસ પ્રોટેક્શન માટે લઈ તો ચાલો. એમ કે પોલીસ આપણી વાત સાંભળે છે કે નથી સાંભળતી? પોલીસ એવું કે છે કે અંગી પ્રથમ તમારી પાસે શું સાબિતી છે? અને આપણે સાવ હલકાઓ છે કે એવું નથી વિચારતા કે ના ના અમે સામે આવીશું સાબિતી આપવા માટે કે અમે જોયું છે. મેં આજે મારા એક છોકરાને ના પાડી દીધી કે ભાઈ એકલો કશે દોડ ના કર્યા કરીશ. એને પણ થ્રેટ મળેલી છે. એને કઈ થઈ જશે તો બૈરી છોકરાને જોવા જવાના છો તમે? કેમ કે તમે લોકો આગળ નથી આવતા ને એટલે આ સિચ્યુએશન છે પુષ્ટિ માર્ગમાં. યાદ રાખજો. ઓહો, જે જેની સામે કેવી રીતે બોલાય, ઓહો જીભની ગાંઠો કેટલી બાંધવી. ના બાંધશો. તમને કોઈએ નથી કીધું બાંધો ગાંઠો. ઓ આશીષભાઈ તમે આવો, અમને ભગવત સત્સંગ નથી કરાવો તમને સત્સંગ. કોઈ સત્સંગની જરૂર નથી. હું આખી ચેનલો ડિલીટ કરી દઈશ.
જો તમને એમ લાગતું હોય કે તમારી કોઈ જવાબદારી નથી, તમને તમારી જવાબદારી શીખવાડતા રહેવી જોઈએ, તો તમારી ભૂલ છે. તમે હવેલીમાં હવે હવેલીમાં જઈએ તો અમને ઘેરી વળે તો ફોન કરવાનો પોલીસને, કેમ નથી કરતા? તમે જાઓ હવેલીમાં જઈને આપો 100 પેમ્પલેટ, કેમ નથી આપતા? હવે અમે તો ગ્રુપમાં આપીએ છીએ તો એ લોકો ગ્રુપમાંથી કાઢી મૂકે, તો ગ્રુપના દરેક વ્યક્તિને વોટ્સઅપ કરો. કેમ તમે મને પૂછવા આવો છો? તમારા માર્ગની સેવા છે, મારા માર્ગની સેવા નથી એકલાની. એ તમારી જવાબદારી છે કે તમે લોકો સુધી કેવી રીતે મેસેજ પહોંચતો કરો. દરેક NRI ની જવાબદારી છે કે એની નજીકની હવેલીમાં જાય અને 50 પેમ્પલેટ આપે હાથમાં, પ્રિન્ટઆઉટ કઢાઈને. પ્રિન્ટઆઉટ નથી પોસાતો PDF કરે, અરે એક પોસ્ટર છપાઈને મૂકી દે હવેલી પર. કે અમે અમારી બાઈઓને, અને પછી કેવા ગંદા લોકો છો તમે, હું તમને કહું, અહીંયા લેસ્ટિયરમાં કંઈ નથી થતું, અહીંયા યુકેમાં કંઈ નથી થતું, અહીંયા ઓસ્ટ્રેલિયામાં કંઈ નથી થતું, અહીંયા લંડનમાં કંઈ નથી થતું, નેરોબીમાં કંઈ નથી થતું. બાવો ભારતનો, બાવાના પગમાં પૈસા આપો, બાવો ભારતથી ભારતમાં પાછો આવે, એ બૈરાઓને ઠોકે અને પછી એના ઉપર પોલીસ કેસ થાય તો તમારા જ પૈસાથી પછી વકીલો રોકે. તો તમારી જવાબદારી નથી કે ભારતમાં બેઠેલી મા બહેનોની તમે ચિંતા કરો? તમારી ત્યાં નથી કરતો તો ભારતમાં કરે છે. ઓ યુએસમાં કઈ નથી થતું આવું, તો યુએસમાં નથી થતું પણ તમારા જ પૈસાથી અહીંયા કરે છે ને. આ ઇધર પૈસા બંધ કરો ને પૈસા આપવા છે તો એની સામે પોસ્ટર મૂકો કે અંગીકાર નથી કરવાનો તારે ત્યાં જઈને. 16, 17 વર્ષની છોકરીઓ પણ નજર બગાડે અને એકદમ ગંદા નજરના લોકો. આપણે એક તો એની માં અને એની દાદીઓ જઈને કે નાના બેટા તો તને લોહી નીકળે તો વાંધો નહીં, પણ તો જેનું સ્વરૂપ અંદર ગુસ્સે ને તો સારું જ લાગશે તને. આવી નીચતમ હરકતો કરનારાઓ રહેનારા વૈષ્ણવો, તમે નીચ છો, તમે વૈષ્ણવ સમાજ પર કલંક છો. અને એ જાણનારા વૈષ્ણવ જે નથી બોલતા એનાથી મોટું કલંક છે. ના, વી શુડ નોટ ગીવ ધી નેમ, વી શુડ નોટ સ્પીક ધ નેમ. ના બોલશો, ધ્યાનમાં રાખજો. એક દિવસ તમને બધાને એવું છે કે પડોશીનો છોકરો ભગતસિંહ બને, અમને બચાવે. યાદ રાખજો, કોઈ નહીં ભગતસિંહ બને. બધા મમ કરીને બેઠા છો ને, આ 200 વર્ષમાં આખો સમાજ નાશ થઈ ગયો. આ 5 વર્ષ પછી પુષ્ટિ માર્ગમાં હવેલીઓમાં લોકો બાર ડાન્સરોને નચાવશે અને તમે બધા જોશો તમારી નજરે. હમણાં કાઠિયાવાડના વાહિયાત, અતિ વાહિયાત હાસ્ય કલાકારોને, ડાયરા કલાકારોને બોલાવશો ને, જે આપણી પાછળ એવું બોલે છે કે આ લોકો તો હલકા છે, આ લોકો તો પોચા છે, આ લોકો તો ઢીલા છે, આ લોકો તો ડુંગળી લસણ નથી કરતા, તો ગંદા છે. આપણા જ પૈસા પર તમે એમની સામે હસો છો ને. જે સાંસ્કૃતિકના કાર્યક્રમ, ધ્યાન રાખજો. એક દિવસ અહીંયા 12 ડાન્સરો આવશે. જેની તો અલગ જ લીલા છે, જેની તો અલગ જ લીલા છે. કરજો, આ લીલામાં સામેલ થજો. અને જે આ સત્ય જાણો છો ને એને આજે બોલતા નથી ને, એનાથી વધારે ગુનેગાર છો. કોઈ ફરક નથી પડતો તમે બોલો, હવે તમે ના બોલો, મને શું લેવા દેવા. તમે નથી બોલવું, ના બોલશો. તમને એવું લાગે છે ને કે તમારે ન બોલવાથી થઈ જશે, ના બોલશો. તમને કહી રાખું, NRIs યાદ રાખજો, આ હવેલીઓ 15 વર્ષમાં બંધ થઈ જશે. આ બધા લાભ પૂજાત લોકો છે ને, ધીમે ધીમે કરીને સ્વરૂપોને એક રૂમમાં ખસેડી લેશે. મારે બોલવું નથી, વડોદરાથી બહુ નજીકના જ ભાગમાં એક આખી હવેલી વૈષ્ણવના પૈસે નવી કરાઈ. ગામમાં ખાલી 3 જ માણસો છે. હવે ગોસ્વામી બાલા શું કહે છે ખબર છે? એક રૂમમાં ઠાકોરજી પધરાઈ દો અને હવેલીને તમે છે ને મેરેજ હોલમાં કન્વર્ટ કરી દો, એટલે પૈસા આવતા થાય. સમજ પડે જ તમને લોકોને? આ ઘણા બધા જૂના મંદિરોમાં સિચ્યુએશન છે કે નીચે મેરેજ હોલ હોય ને ઉપર ઠાકોરજી હોય. આ આઈડિયા આખો એવો છે કે મેરેજ હોલથી જે પૈસાની કમાણી થાય અને એ કમાણી પછી બાવા પોતાના ઘરે લઈ જાય ને ઠાકોરજીને ખાલી દૂધ અને મેવો જ ધરવામાં આવે. આ વસ્તુઓ ચાલુ થઈ જશે, યાદ રાખજો તમે લોકો. અને ત્યારે તમારા લોકોને શરમ આવશે કે સાલું આપણે કઅહીંયા હતા ને શું કરીને બેઠા. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહેતા હતા, કેમ કે લક્ષ્મીનારાયણના મંદિરો, ગણપતિના મંદિરોમાં તો વર્ષોથી એવી પરંપરા છે કે હવે એમના હોલ, એમની ત્યાંની જગ્યાઓ ભાડે આપવામાં આવે છે લગ્ન માટે. મહાપ્રભુજીએ કીધું આવું લાભ પૂજા તો કરવાનું જ ના હોય.
આ ગોસ્વામી બાળકો ઈચ્છા રાખત તો પૈસા માંગીને પોતે મેરેજ હોલ ખોલત, પણ મેરેજ હોલ ખોલશો ને તો ખબર પડી જશે, એટલે પેલા હવેલીના નામે પૈસા લે છે. સમજો તમારા મગજને, ચલાવો તમે તમારા મગજને, કોઈ તમને રોજ નહીં કહેવા આવે. અને આ તમારો માર્ગ છે એ ત્યાં સુધી છે જ્યાં સુધી બે કંઠી પહેરી છે. બે કંઠી ઉતારી દો, કાલથી તમને આશીષભાઈની કોઈ વાત લાગુ નહીં પડે. બે કંઠી ઉતારી દો, વાર્તા પૂરી થઈ ગઈ. તમે આથી છૂટા મહાપ્રભુજીથી, બસ વાર્તા પૂરી. આ બે કંઠી મહાપ્રભુજી ગુસાઈજીના નામની પહેર્યા પછી જ્યારે તમે એમ કહો છો ને અમારી ક્યાં જવાબદારી આવે, બધાની તૈયારી, તમારી ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી છે. યુ આર જોઈન્ટલી એન્ડ સેવરલી લાયેબલ. જોઈન્ટલી તો છો, સેવરલી પણ છો. આ સમજ નથી પડતી તમને લોકોને. એકબીજાના દોષના પોટલા લીધે રાખો છો, પણ જે કરવાનું છે નથી કરતા. અને પછી આવીને આ ગામના ગોસ્વામી બાલક સારા કે ખરાબ, એમની ધોતી ઊંચી કરીને જોઈ લો. તમે હલાવો છો તો ઊંચું થાય છે એમનું કે નહીં એવું જોઈ લો તમે, પણ અમને ના પૂછશો એ સવાલ. તમે એ સવાલ પૂછો કે તમારે તમારી બેન દીકરીને બચાવી છે કે નહીં, હા કે ના. અમે બ્રહ્મ સંબંધ કઈથી કરાઈશું? ના કરાવશો. બ્રહ્મ સાથેનો સંબંધ કોઈ કામી પુરુષ કરાઈ શકે? કોઈ રંડીઓનો દલાલ હોય એ તમારો બ્રહ્મ સાથેનો સંબંધ કરાઈ શકે? બુદ્ધિ છે તમારામાં? તો પછી બિંદિયા ગોસ્વામીમાં શું પ્રોબ્લેમ છે? ચાલો એને બેટીજી કહો, એને શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કરીને ગળામાં નાખો માળા. જે શક્ય નથી એ શક્ય નથી, સમજી લેજો. જે જેવા કર્મ છે એવો કર્મ, એક કર્મ વાળો વ્યક્તિ ક્યારે પણ તમારા ઉદ્ધાર માટે કારણ નહીં બની શકે. આપણે તો આંખો બંધ રાખવાની, આપણે તો બંધ રાખો આંખો. તમારી ત્યાંની દીકરીઓ જ્યારે એમના ખાટલે સૂતી હોય છે ને ત્યારે તમારું આત્મસન્માન નથી જાગતું. તમે નીચ છો. તમે વૈષ્ણવ તો છો જ નહીં, તમે અધમતન સૌથી ગંદામાં ગંદા વ્યક્તિ છો. તમે રંડીઓના દલાલ હો એવા છો. કેમ કે એક પ્રોસ્ટિટ્યુટ જ પોતાની દીકરી, અરે પ્રોસ્ટિટ્યુટ એક વૈશ્યા પણ પોતાની દીકરીને વૈશ્યા નથી બનાવવા માંગતી. તમે તો એનાથી વધારે નીચ છો કે બેટા હું બની છું તુંય બન. અને હદ શું છે કે પહેલા તો બાવા વાપરતો તો હવે તો બાવાના બધા ચમચાઓ વાપરે છે ઉપર કેમેરો ચાલુ કરીને. અને પછી કહે છે કે જો આ ઉપર કેમેરામાં તું રેકોર્ડ છે, ફરીવાર નહીં આવે તો જોઈ લેજે તું. તમે એક દીકરીની આત્મસન્માન, એક દીકરીની ડિગ્નિટીને પૂરેપૂરી મારી નાખવા માંગો છો, પછી એને શરમ નથી આવતી, એ બીજા ચાને લઈ આવે છે. આ ઉદ્ધારનો માર્ગ પણ નથી અને આ તમારા વૈષ્ણવતાનો માર્ગ નથી. અને આ જાણનારા જે લોકો છે એ લોકો જે મૂક સાક્ષી બનીને જોઈ રહ્યા છે ને એ વધારે નીચ છે. આ યાદ રાખજો. અને પછી ક્યારે છે ને એમના કહેતા આ ચીજભાઈ અમે તો શું કરીએ, અમને તો સામાજિક જવાબદારીઓ. કેમ તમારી સામાજિક જવાબદારી તો શું હું અહીંયા અત્યારે મારું કોઈ પિંડદાન કરીને બેઠો છું? અને હું મારા અહંકારથી નથી કહેતો તમને કહું છું કે તમારી એ જવાબદારી છે. આ એ પેલો જે છોકરો જે તમારા માટે પેલો કાકાનું લખોટી લઈ આવ્યો હતો એનું પિંડદાન કરીને બેઠો છે. હા, આટલી બહેનો બહાર આવી, એ લોકો એમના પિંડદાન કરી દીધા છે. કેટલું રિસ્ક લીધું છે એ લોકોએ. તમારાથી બે ક્લિપ નથી બનાવવાતી એવી કે આટલા લોકો છે. જાઓ જઈને આશીષભાઈ બોલો. ના 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 ના, મારા વર ના પાડે. તમારો વર ના પાડે છે, તમને સમજ નથી પડતી? તમારા માથા ઉપરનો ધર્મ ના નથી પાડતો એમ? તમારો વર ના પડે, તમારે વરની વાત માનવી હોય ને આમ કરીને કંઠી કાઢીને કહેવાનું કે હે મહાપ્રભુજી, મારાથી તમારી ડ્યુટી નહીં પૂરી થાય, કાલથી હું તમારી સેવામાંથી બહાર નીકળી જાઓ. કોઈ ના નથી પાડતું. પણ પોતાની જાતને પુષ્ટિ માર્ગે વૈષ્ણવ કહેવાનું બંધ કરી દો. આ નીચતમ લોકોના પગમાં પૈસા મૂકતા પહેલા પોતાની જાતે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ કરવાનું બંધ કરી દો. જે કેવું હોય કહો પોતાની જાતને. અને જાણનારાઓ નથી બોલતા ને વધારે ખરાબ છે, યાદ રાખજો. આ સમજી લેજો. જાણનારાઓ નથી બોલતા. કોઈ કશું પણ કરી લે, એક વાતને હંમેશા તમારા મગજમાં સ્થિર કરી લેજો. તમારી ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી છે. હું કોઈ મહારાજ ફિલ્મની જેમ એવી અપેક્ષા નથી રાખતો કે તમે 50 લોકો બહાર નીકળશો. નહીં જ નીકળો, મને ખબર જ છે. તમે કોઈ 50 લોકો બહાર નથી નીકળવાના. પણ તમે 50 લોકોને મોકલી શકો છો.
કે આ ના કરશો